સિદ્ધપુરની સરસ્વતી નદીના પટમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે 7 દિવસનો મેળો ભરાય છે. લગભગ 1200 વર્ષથી ભરાતા મેળામાં આસપાસના ગામો સહિત ઉત્તર ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ કરવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરની કુમારિકા માતા સરસ્વતી નદીના પટમાં ભરાતા કાર્તિકી પૂર્ણિમાના 7 દિવસીય મેળાનો આજરોજ સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત પ્રારંભ કરાયો છે. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે રિબિન કાપી બગીમાં મેળાની સફર કરી હતી. લોકમેળામાં આવતા શ્રદ્ધાળુઓ આરામથી મેળો માણી શકે તે માટે 3 વિભાગોમાં મોટી મોટી રાઇડો ઊભી કરાઈ છે અને નાના બાળકો માટે એક અલગ લાઇનમાં જ રાઇડ્સ તૈયાર કરાઈ છે. આ વર્ષે લોકોને ખાણીપીણીના નાસ્તા માટે પણ મેળામાં વચ્ચે અલગ વિભાગ રાખવામાં આવ્યો છે. સાથે ટ્રાફિક ન થાય તે માટે મેળામાં જવાના અલગ અલગ 9 જેટલા માર્ગો પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સાથે લોકોની સુરક્ષા માટે અલગ અલગ સ્થળો ઉપર પોલીસના 100 થી વધુ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.